हमारे धंधे का उसूल है, हम लोग पार्टी का नाम नहीं बताते साहब। अबे तेरे उसूल की ऐसी तैसी। तुमको जितना मारना है मार लो साहब, मैं नाम नहीं बताऊंगा, नहीं बताऊंगा, नहीं बताऊंगा। રાતે મારા સપનામાં એટલી ભયાનક ચુડેલ આવી ને હું તો બી ગયેલી. ના હોય તારથી એ ભયાનક હતી. શું બોલ્યા? અરે હું એવું બોલ્યો કે એટલી બધી ભયાનક હતી કે તું બી ગઈ. અવારવારમાં ચો જઈને આવી સવારી. દેખાતું નહીં મંદિરે જઈને આવી એમ. વાહ ભાઈ વાહ, કેમ એકદમ મંદિર ચાલુ કરી દીધું જવાનું? અરે મને મહારાજે એવું કીધું છે કે તમારે રોજ છે ને સવારે પીપળાને પાણી ચડાવવાનું એટલે તમારા ઘરમાં શાંતિ રહે. હા, અને ઘરવાળાને કૂટવાનો પાણી માંગે એટલે જાતે લઈ લેજો, બાટલા ભરી દેજો. આ તો ક્યાં નહીં હાલતા અને ક્યાં ખૂટ્યા હોત તો આવા થયા હોત તો આવા થઈ ગયા હોત. ડાઈ તે બો કશું ડાઈ નહીં. અમાર બધા વહેલા વેમ છે તમારા ભાઈ. ઘરમાં જ કંકાસ કરો ને પછી મંદિર જો કોઈ ફરક ના પડે. કશું એવું ના હોય. શું કશું એવું ના પોતે જતા નહીં એટલે પોતે હુઈ રહે છે મોડા ઊંડી. હોય? એવું ના હોય એટલે હું બરોબર ને ખોટું કહું છું. કંકાસ કરવાનો અને મંદિર જવાનું. કોઈ કંકાસ નહીં કરતું, તમે જ કંકાસ કરી રહ્યા છો. અત્યારે મંદિરથી આવી શાંતિથી હું મારું મગજ શાંત કરીને આવી હતી તો હાથે કરીને ચાલુ કર્યું તમે. તારું મગજ તો 12 મહિના શાંત જ હોય છે ભાઈ. પણ તમે જ એવા છો, હાથે કરીને મને ઉકસાવો છો. એકદમ કુલર જેવું હોય છે તારું મગજ. હવે બહુ ડાયા ના થાવ. તમે તમારું જુઓ, ઉઠી રહ્યા છે મોડે અને પાછા પંચાયત કરી રહ્યા છે. પોતે જતા હોય તો મંદિરે પીપળાને પાણી ચડાવવાનું ઘરવાળાને. તો તમને ચડાવીને એમને શું કરવાનું? ચડાવું તમને કાલથી? ખરું કર્યું હો ભાઈ. પોતે કશું કરે નહીં અને કોઈને કરવાય ના દે. તો પણ ઈર્ષા આવે છે મારી. ઈર્ષા કઈ નહીં આવતી ભાઈ. તો ઈર્ષા જ કહેવાય ને. હું આજે મંદિરે ગઈ, આ કેમ વહેલી ઉઠી? તો વહેલું જ ઉઠવું પડે બૈરાને. હવે જાવ ને. વાત કરસ હતી નવાઈ નહીં કરતી. વહેલી ઉઠું છું તે તો તમે ઉઠી જાઓ. અમે ઉઠીએ જ છીએ ને જોડે ને જોડે. મારું તમારથી તો જોવાય નહીં હું ઊંઘ્યો હોઉં એ. કશું નહીં, પણ કામ કરતા હોય ને વચ્ચે ને વચ્ચે પડ્યા હોવ છો તમે. ક્યાંથી ગમો? જવાનું મંદિર અને આખો દાડો મંદિરમાં જ રહો ને તો ઉઠી સારું થઈ જાય. તો પરમ શાંતિ થઈ જાય. જો એકવાર તમારા લગ્ન થઈ જાય ને તો તમારે ગૂગલ સર્ચ કરવાની કઈ જરૂર નહીં, કેમ કે તમારા જોડે ગૂગલ છે. તમારા બૈરાને બધી જ ખબર હોય. તમે કઈ બી કરો એટલે ટીએ 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 બોલવાનું ચાલુ જ હોય. બોલ નહીં કરતી અને બધી તમારી ખબર હોય છે બરાબર. એટલે ગૂગલ તમારા લગ્ન પછી ડિલીટ કરી નાખવાનું, સર્ચ કરવાનું જ નહીં. જાવ ને, શું બોલે છે? એ તો અમાર બહુ સીધા ભગવાનના માણસ. કોઈ દિવસ કોઈ કકરાટ નહીં. બોલ, ઘરે આવે ને ત્યારથી આ માણસનો ફોન અને ટીવી ઘરના તો ભૂલી જ જાય છે. જિંદગી બરબાદ કરી નાખી. આટલા બધા સીધા છો ને એ સારું નહીં. લોકો તમને છેતરી જાય છે. આ તો હું મળી ને એની તમને કદર નહીં. બીજી મળી હોત તો તમને ખબર પડી જાત. તમારી ચરબી ઓગળી જાત બધી. મારા ઘરના આગળ તો તમારું બહુ મોં ખુલે છે. તમારા ઘરના આગળ તો તમારું મોં બંધ થઈ જાય છે. મોંમાં મગ ભરી જાય છે તમારે. નજરના સામે પડે તો તોય તમને રૂમાલ ના દેખાય અને આમ તો કે જતી રહે જતી રહે. તમને મારા વગર એક રૂમાલ નહીં મળતો. બીજું તો શું થાય તમારું મારા વગર? હેલો, હે શું થયું લે? હે શું થયું? હે હે એટલે કેને શું થયું? કેમ અંધારે અંધારે મંડ્યા છો યોગ કરવા? મને ખબર જ હતી તું લોહી પીવા આય. હાથે કરીને તું મારી મજા લેવા આવી છું. 11 વાગ્યા છે દેખાતું નહીં હવારના. તો તમને નહીં દેખાતું? સવારના 5 વાગે યોગ કરવાના હોય, આ 11 વાગે કરવાના. દેખાતું નહીં તને પણ હું કરું છું ને બસ. આંખને શું છે તમારી આંખને? હે એક ખુલ્લી છે ને એક બંધ છે. અરે ભાઈ મેં યુટ્યુબમાં વિડીયો જોયો ને તો બાબા એક આંખ બંધ કરીને કરતા હતા યોગ. હે ભગવાન, એ બાબાને તો આંખની તકલીફ છે એટલે એક આંખ ખુલ્લી ને એક આંખ બંધ રાખે. તમને પ્રોબ્લેમ છે? અને મને એમ કે ભાઈ એક આંખ બંધ કરીને આ યોગ કરવાનો હશે. શું લેવા યોગ તમે કરો છો ને મારું મગજ જાય છે. અરે ભાઈ કરવા દે ને. હું મારા શરીર માટે કરું છું. મારું આયુષ્ય વધારવા માટે હું કરું છું. તારા ના કરવા તો મને કરવા દે. તમે લોકોનો ગોળ હળીઓ ઓછી કરવાની કર દો ને તોય તમારું આયુષ્ય વધે. બરાબર? આપણા લખણ હારા કરવા પડે. ધીમે કરો, ધીમે. ફૂટી જશે પેટ. મને કરવા દે ને યાર. શું લેવા હેરાન કરું છું? ક્યાં હેરાન કર્યા? હું તો કહું છું કે ધીમે કરો એમ. તારા અવારવારમાં જે કામ હોય ને પતાઈ દે ને. ખોટા લમણા શું લેવા લઉં છું અવારવારમાં યાર? જોજો સેડા બાર ના આવી જાય. કરવા દે ને. મુયા સેડા બહાર આવી જતા અહીંયા. આ તે કરો ને, હું ક્યાં ના પાડું છું? આ છે ને મને આ લાગે ના કરવાના બધા બહાના છે તમારા. કેમ મંડ્યા છો
આવી રીતે મને તો હમણાં એટેક આવી જતું બુદ્ધિ છે કે નહીં એટલે મને એમ કહે યાર હું હસું પેલા વિડીયો જોયું ને આમ જોરથી હસવાનું. તો પણ રાક્ષસની જેમ ના આમ, હસવાનું હા હોય એ રીતે. મારે તો હમણાં હૃદય બહાર આવી જતું આવું મગજ નહીં આ માણસ તો મને લાગે છે મારા બગીચામાં જઈને જ કરવા પડશે. આ તો બગીચામાં જાઓ બાકી ઘરનાને મારીને ખાવાના ધંધા ના કરશો હાય બાપા કરો ને હવે માન નહીં કરવા. કરો કસરત મુએ જોઉં બસ ભાઈ, કેમ કે તું લોહી પીવું છું ઘરમાં તો મને નહીં, હવે મારા શરીર ઉપર હું ધ્યાન નહીં આપી શકું. હવે બાનું આવ્યું નવું હું મારા શરીર ઉપર ધ્યાન નહીં આપી શકતો વાહ વાહ કાલથી તો વહેલા સવાર ઉઠીને 5 વાગે બગીચામાં. અરે 5 વાગે નહીં 4 વાગે જતા રહો ને મારે જોવું છે કશું થાય નહીં ખાલી ખાલી બોલ કરો છો જાવ ને ઘરના હેરાન કરી દીધા કઈ જતું માણસ તો ઘરમાં એવું કરે છે ને શું ખબર શું થયું સખત શરદી ઉધરસ થઈ ગઈ છે. લો મને પહેલા ના કહેવાય હું તમારા માટે તુલસી આદુ અને મરીનો ઉકાળો બનાવી લાવું મટી જશે તરત જ બરોબર અય, શું ગેસ થઈ ગયો પાછો તમને સખત ગેસ થઈ ગયો છે. લો મને પહેલા ના કહેવાય હું તમારા માટે છે ને તુલસી આદુ મરીનો ઉકાળો બનાવી લાવું બરોબર એટલે તરત જ મટી જાય શું થયું માથું દુખે છે. તો કમરે કેમ હાથ પકડ્યો છે પણ દેખાતું નહીં, કમર દુખે છે એમ. તો મને પહેલા ના કહેવાય હું તમારા માટે સરસ મજાનો મારે કોઈ ઉકાળો પીવો નહીં તુલસીનો. આજે હું તમને સૂટનો ઉકાળો બનાવી જોરદાર જુઓ તમે શું થયું એટલે ધાર વાગી. અરે હું તમારા માટે અરે બનાવીને લાવું છું પી લોજો બરોબર તૈયાર જ છે ગરમ કરી લાવું છું શું થયું છાતીમાં દુખે છે. હું તમારા માટે ઉકાળો બનાવીને લાવું હટ, જા તારો ઉકાળો રેડજે મારા લાકડે. શું કરું છું? કઈ નહીં ડુંગળી સમારવી તને તો તાવ છે લે. લેડ તું આરામ કરી લે, હું કરી લઉં છું કામ. હેડ શેમો બનાવું? આમાં આખી નાખું કરતી નાખું? આખી નાખો મીઠું કેટલું નાખું? આ મીઠું નહીં બુરું છે ઈ જામ અરે ભાઈ ઘેર આવ્યો એટલે તારું ચાલુ કરી દીધું તે ભાઈ. કશું મેં ચાલુ નહીં કર્યું શું ચાલુ કર્યું મેં તો બાજુવાળી આ બાજુવાળી પોહાતું નહીં. તો હું બાજુવાળીની વાત કરું છું એમાં તમારું શું ઘસાઈ જાય છે તમારી હગી થાય છે અરે પણ મારે શું લેવા દેવા, તું મને કહું છું શાંતિથી ફ્રેશ થવા બેઠો છું તો ફ્રેશ થવા દે ને મને. ખાલી આ માણસ જોડે તો વાતે ના કરાય ના બધું કર. પોતાની ઉપર લઈ લેશે તો ના કરાય, પોતે કશું બેઠી નહીં એકતા બીજાને સલાહ આલવાની. તમારા જોડે તો રહેવાય જ નહીં વાત કરવી નકામી છે તમારા જોડે તો ખબર તમને ગોડી જાય નહીં હારે ને ડાઈને એમ કે જા હારે. હવે તમે તમારું કામ કરો ને આખા ગામની પંચાયત કર્યા વગર અને તું શું કરું છું ત્યારની? મારું નામ નહીં લેવાનું બરાબર મને તો હાથું કહો નહીં ફાવતું જ નહીં તારા જોડે. તો મને તમારા જોડે કઈ નહીં ફાવતું બરાબર શું વાત કરે છે? તો લઈ લો છું. આ તે લઈ લો ને મારા ક્યાં તમારા જોડે રહેવું આમ આનંદ થઈ ગયો, તે કીધું ને એમાં આનંદ થઈ ગયો એકદમ. છે આ તો મને તો પછી આરામ જ મળશે હા? અહીંયા આવીને કઈ સુખ નહીં જોયું મેં શું વાત કરે? બરાબર હા તો પછી સુખ લેવા જતા રહો, ઘેર પાછા જાઓ. આ તે જતા જ રહીએ છીએ અમે સુખી એમે અમારા થઈએ. મા બાપના ઘેર અમે તે વધારાના નતા અમે સુખી થઈએ. આ તે થઈ જાવ ને આ તો લઈ લે ને છૂટું ભાઈ. આ તો લેવા તમે આયા હતા હું નથી આવી હાંભી ચાલી અરે હા એ તો ભૂલ છે તારા મારી. આ તો હવે સુધારી દો આ તો સુધારવાનો મોકો આલ્યો ને, લઈ લો લો. આ તે તમે આલી દો મારા કરી તમારા જોડે રહેવું છે ના ના હવે એક દાડો મારાથી હવે નહીં બેઠાય. કાલે જ વાત, કાલે જ છૂટું લઈ લેવાનું તો બરોબર ને? હા તો લઈ લો, લઈ લો. દેખાતી બી નહીં, દેખાતી બી નહીં. તમે ના દેખાતા જતા રહો આવશે પાછા પછી કંઈક નું કંઈક કામ પડશે એટલે આખી જિંદગી આપણે બે જોડે જ રહેવાનું કોઈ દાડ ઝઘડવાનું નહીં તો પછી તું નાની નાની વાતે ગુસ્સો કરી દે. હું નહીં કરતી તમે બોલો છો એટલે ગુસ્સો કરું છું ના પણ હવે ના કરતી ગુસ્સો, ને મને છે ને ગમતું બી નહીં. તું આમ બોલું ને આમ. તો પૈસા લેવા મને મારા જોડે ઝઘડતા હશે તમે પણ તું કેવું કરું છું યાર? હું કઈ નહીં કરતી તમે જ બોલ બોલ કરતા હોવ છો હવે પ્રોમિસ ચાલ કે આપણે આ જીવન માટે છે ને જોડે જ રહેવાનું, જોડે જીવવાનું અને જોડે જ મરવાનું. આ જીવન નહીં 7 જન્મ માટે હું તમારા જોડે રહીશ બસ આખી જિંદગી હું તમારા જોડે રહીશ તમે બસ કોઈ દિવસ મારા જોડે લડતા નહીં ના હા ને અરે હા શું થયું કેમ ગભરાઈ ગયા અરે એ તો કીધું આ પડી રહ્યું છે કઈ કામનું ના હોય, ભંગાર માલ દો. અરે એ ભગવાન નહીં તો પડી રહ્યું છે ને, અરે તો પડેલી વસ્તુ કોઈક દિવસ કામમાં આવે અને આ થેલામાં શું છે? એ તો સિમેન્ટ છે અરે જજો ઊભા થઈને એક શ્રીફળ લઈ આવો ને संजू
हम देखते हैं बोल्ड एलबीडब्ल्यू कैंडिडेट है नई गेंद के અરે હા લઈને આવું હો साथ। तो शायद उसी के लिए जब तुम तैयारी करी है અને હા બરાબર જોઈને લાવજો હો बीट हो गया। અરે ગમે એટલું ચેક કરીને લાવે ને પણ એમાંથી જે નીકળવાનું હશે ને એ જ નીકળશે. હું તમને એમ પૂછું ને કે આજે જમવામાં શું બનાવું એટલે તમારે એવું કહેવાનું કે આજે તો મારે બહાર જમવું છે મારા ઘરે જ પણ કહેવાનું મારે બહાર જમવું છે સારું. ચલો પત્નીને સારી રસોઈ ના આવડતા પતિએ લગ્ન કર્યા પડોશી જોડે. तेरा तो गेम बजाना पड़ेगा. પતિએ જેવા કર્યા લગન પત્નીએ પતિને મારી છરી. ભગવાન અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યારે પૂરા થશે એ તો જુઓ. ना तुम लोग का नाम नहीं. ફરીથી જુઓ ને ભગવાન. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. અરે મેં તમારું કોઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ઘરના બહાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું, હું બેહી રહું છું આખો દિવસ. અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજતું, લોકો તો વાતો કરવાના. કોણ કરે છે આવી વાત? અરે તમારા કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. કઈ દાડ બેહી અરે રહી? એને ટેવ પડી જાય છે, એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદે છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની બહુ એનું નહીં પડતી અને તું અહીંયા હોબડું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી, ખબર છે ને તમને? ઘેર ઘેર આ તકલીફ છે. બોલ. આપણા ઘેર નહીં, દરેક ઘેર તકલીફ છે એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ, તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું કેવું વિચિત્ર મારે? માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું કરવાનું હવે? કઈ સોલ્યુશન નહીં એનું. પણ તમે કઈ બોલી નહીં શકતા. પણ શું કહેવાનું? જેને ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે, તો એ એમ જ કરવાની. અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું. અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ. જેમ કે મારે સારું બનવું, હું તને પ્રેમ કરું છું, મારે તને કે ના કરવાનું હોય. હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને કે કરું એનો મતલબ શું થયો? કે હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું, મારામાં કંઈક લોચો છે. તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું ને બધું સાચવું છું. એ દુનિયાને દેખાય છે. હું તો એટલે તું ચિંતા ના કરે. સહેજે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાડો, એ હંતાવાનું નહીં, એ સત્ય રહેશે. એટલે ચિંતા ના કરે તું. યાર પણ મેન્ટલી રીતે હું થાકી જાઉં છું. કોઈ ચિંતા ના કરે, એ બધું થઈ જશે, સરસ થઈ જશે. કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય. રોજ યાર રોજ નવું નવું કંઈક નું કંઈક આવતું રહે. કઈ વાંધો નહીં, પી જવાનું આપણે. ઓય હા તમે ઝાડવાનું પાણી નાખો તો હું બીજું બધું કામ પતાવતી આવું. લો અરે લો ના કચરો વાળ દો ને હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. અરે સાંભળો ને, આ તો જગ ધોઈ નાખો ને હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. હવે બીજા બધા કામ ખબર નહીં કયા વધ્યા છે. કઈ વધ્યું હોય એવું લાગતું નહીં. હું શું કહું, મને બહુ ઊંઘ આવી છે તો હું સૂઈ જાઉં. સારું બેબી તું સૂઈ જા, પણ ફોન ના કાપતી. કેમ? કેમ કે મારા તારા શ્વાસનો અવાજ સાંભળવો છે. અરે હું શું કહું, હા મહિને હું 1 કરોડ રૂપિયા કમાવા માંડું તો હું ગાંડી થઈ જાઉં. બસ એ જ ચિંતા એ છે ને, હું નહીં કમાતો. તું ગાડી થઈ જાવ હું એકલો કેમ ન રહે? લે 20,000 રૂપિયા આપણા લે. 20,000 પૂરા જ હો, વિશ્વાસ ના હોય તો ગણી લેજે. ગણવાના થોડી હોય, મને તમારી પર આંખ બંધ કરીને ભરોસો છે, પૂરા જશે. અરે હું શું કહું, 20. जीता था जिसके लिए मरता था, ऐसी लड़की थी. થોડું હવે આગળ ગાજો.
जिसे मैं बहन कहता था। શું વાત છે ને, આજે તો બહુ ખુશ છે તું. ખુશ તો હોવ જ ને, આજે મારો પહેલો પગાર આવ્યો છે. અરે વાહ, તો પછી આજે તારો શું પ્લાન છે? બહુ બધા પ્લાન કરીને રાખ્યા છે. ડ્રેસ લાવીશ, સેન્ડલ લાવીશ, પાર્લર જઈશ. પગાર તો તમારો આવ્યો હશે ને? હા, તમારો શું પ્લાન છે? હું છે ને પહેલાં 8,000 રૂપિયા ઘરનું ભાડું ભરવાનું છે એ ભરીશ, પછી ગાડીનો હપ્તો છે 12,000 એ ભરીશ, લાઇટ બિલ આવ્યું છે 6,000 જેવું એ ભરવાનું છે, અને ગયા મહિને ભાઈબંધ જોડે થોડા ઉછીના પૈસા લીધા હતા ને એ આપવાના છે, અને વધેનું કરિયાણું લાવી દઈશ. કેટલા શાંતિથી હોઈ રહ્યા છે. નક્કી કોઈક છોકરીનું સપનું જોઈ રહ્યા છે. શું થયું, શું થયું? ખરાબ સપનું જોયું હશે. હુઈ જાઓ, હુઈ જાઓ બાબુ, હુઈ જાઓ. હા હા મમ્મી, હા હા. તારા ઘરના તો બહુ સારા છે હો. એ તો એમ જ આખો દિવસ તમારા લોકોના વખાણ કર કરે છે. તું કેટલી બધી રૂપાળી લાગુ છો. શું કહ્યું? તું આખો દાડો કેટલું બધું કામ કરે છે, થોડો ઘણો આરામ બી કરતી હોય તો. તું કેટલી બધી પાતળી થઈ ગઈ છો હે. તો થોડું ઘણું ધ્યાન રાખતી હોય તો તારું. તો મિત્રો, આ હતા ઘરની શાંતિના અમુક મંત્રો. આનો દિવસમાં 5 થી 10 વાર ઉચ્ચારણ કરો. આપણા દરેક પતિઓ માટેના મંત્રો છે. આનો ઉપયોગ કરવાથી દરેક પાપો દૂર થશે. સાહેબ, તમારું કુરિયર આવ્યું છે. અરે ના ભાઈ ના, મેં કઈ નહીં મંગાવ્યું ભાઈ. આઈફોન તમે મંગાવ્યો છે? ના ભાઈ ના, મેં નહીં. અલ્યા ભાઈ, મેં નહીં મંગાવ્યો. અરે એડ્રેસ તો તમારું જ છે, ફોનનું બિલ પે થઈ ગયું છે, ખાલી તમારે ડિલિવરી ચાર્જ 2,000 રૂપિયા આપવાનો છે. અરે મેં જ મંગાવ્યો તો. હા હા હા, લો આ 2,000 ડિલિવરી ચાર્જ. લો, થેન્ક યુ. 2,000 માં આઈફોન આવી ગયો. તમે છે ને આપણે વિડીયો બનાવો, હું ફોનનું અનબોક્સિંગ કરું ને એનો, બરાબર? સાબુ 2,000 નો સાબુ પડ્યો અને એ નવો ના આલ્યો અડધો. હું શું કહું? બોલો ને. મને એવા પુરુષો જરાય નહીં ગમતા જે કામ કરતા પહેલા પોતાની ઘરવાળીની રજા લે. એટલે આજથી તમારે મારી રજા લેવાની કોઈ જ જરૂર નહીં. ખરેખર? હા ખરેખર. ચલો, તમારી ઈચ્છા થાય ને ત્યારે તમારે કપડાં ધોઈ નાખવાના, તમારું દિલ કરે ને ત્યારે કચરા પોતું કરી દેવાનું, અને તમારું મન થાય ને ત્યારે તમે ઘરની સાફ સફાઈ કરી નાખો. બોલો, હવે ખુશ ને? હવે તમારે મારી રજા લેવાની કોઈ જરૂર નહીં. અરે હું શું કહું, એક 2,000 રૂપિયાની જરૂર હતી. તમારે તો કાયમ 1-2 હજારની જ જરૂર હોય છે ને. લગન પહેલાય માંગતા હતા ને લગન પછી તમારું તો એનું એ જ છે. પણ મારે જરૂર પડશે તો હું તારા જોડે જ માંગીશ ને. ના, પણ મને તો લગન પહેલા ખબર પડી ગઈ હોત ને તો સારું હતું. શું ખબર પડી ગઈ હોત? કે હવે આ લગન પહેલા જ માંગી ખાઈ છે તો લગન પછી શું કરશે? શું કરશે એટલે? પહેલાય બીપીએલ જ હતા ને અત્યારે હાલે બીપીએલ જ છો. તું ગોળ ગોળ ફેરવું છું, સીધું કહી દે ને ભાઈ. સીધું તો કહું છું, પહેલા બાપના પૈસે લેર હતી, હવે બૈરાના પૈસે લેર છે. આપણે તો વહુઓને કંઈ બી કહીએ ને એટલે એમના ડાચા ચડી જાય. આપણે જે સહન કર્યું એ બધું સહન કરવાની. સાચું કહું, દર રવિવારે એનો બહાર ફરવા જોઈએ, જાણે પૈસા ઝાડ ઉપર ના ઉગતા હોય. મારે તો બચારા છોકરા ના જવું હોય ને તો પરાણે લઈ જઈશ. શું કહેવાનું? મારા ત્યાં પ્રસંગ હોય ને તો એને આવતા બહુ જોર આવે, અને એની માના ત્યાં હોય ને તો 4 દાડા પહેલા જતી રહે. હાસ તો એનો મૂક્યા વગર તો જતી હશે, એનો તો જોડે જ લઈ જાય, અને મારો છોકરો બચારો પાછો ભોળો પડે. આપણે કામ કર્યું એવી આટલું કામ કરે. આપણે તો સવારે વહેલા ઉઠીને ભેંસોનું કામ કરતા, બપોરે ખરા તાપમાં ખેતરમાં જતા, અને આ તો એસી બેહીને કામ કરવાનું, પેલા કોમ્પ્યુટર ઉપર બેસી રહેવાનું, અને 5 કલાક કરે એમાંય આવીને કે અમારે તો આજે બહુ કામ હતું. એવું શું કામ હતું? આપણી હાવું તો કેવી હતી, સામે કશું બોલાય નહીં, અને આ બધું તો આપણે મોં તોડી લે. પણ શું કહેવાનું? આપણો સિક્કો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય? પેલા ટેણિયાને મારા આપણે કંઈ બી કહીએ ને એટલે એની ઉપર દાજ ઉતારે. હવે છોકરા છે તો મસ્તી કરવાના ને, અને આપણે એમ કહીએ ને કે આવો આમ કરે છે એટલે તરત ગુસ્સે થઈ જશે. બોલ, આપણે જેટલા કાઢ્યા એટલા હવે આપણે કાઢવાના. એ બેને જોડે રહેવાનું છે, એ બે ખુશ એટલે આપણે ખુશ. હું તો પડતી જ નહીં ને એમનામાં.
તમે મારા માથા ઉપર હાથ મૂકીને સોગન ખાઓ કે તમારા મારા સિવાય તમારી જિંદગીમાં બીજી કોઈ છોકરી નહીં. એટલે ના ખાઓ. અરે ના મૂકા તેલ છે, મારા હાથ ગંદા થઈ જશે, કપડા બગડે પછી. બાનું હું હાલ જ માથું ધોઈને આવું છું. બરાબર. હલો પ્રિયા, આપણા બે વચ્ચે આજથી બધું પૂરું. અરે તારે જે કરવું હોય કર, આજથી આપણા સંબંધ પૂરા. ઓકે. અરે સાંભળે રેખા, તારી જે ગિફ્ટો પડી છે તને મળી જશે, તું ચિંતા ના કરે, પણ આજથી આપણા બે વચ્ચે જે હતું એ બધું પૂરું યાર. અરે પ્રીતિ મેડમ પતી ગયું. અરે હું ભણતો હતો ત્યારની વાત, ત્યારે અત્યારે પતી ગઈ વાર્તા. તમે ભૂલી જાઓ, હું ભૂલી જાઉં. હા હલો કાજલ, અરે રીચા, અરે સુનીતા ભાભી, રિયા ભાભી, તમને છેલ્લે ફોન લગાવ્યો છે, પૂરું આજથી. લો હવે ખાઓ. અરે તારી સોગન લે, કહું છું લગન પહેલા જે હતું એ હતું, હવે લગન પછી કઈ નહીં. સોગન ખાવ મંડી છે યાર. સોરી બસ. હા રેડો. હાય, આ તો લગનમાં જમવાનું સરસ હતું હો. લગનમાં છોકરીઓ કેટલી સરસ હતી નહીં? ના મારું ધ્યાન જમવામાં જ હતું, એટલે નજર ગઈ જ નહીં. અરે તમારા ભાઈબંધની હર્ષની વાઈફ કેટલી સરસ લાગતી હતી. મેં માર્ક નહીં કર્યું. અરે એને રાણી કલરની સાડી પહેરી હતી. મરૂન કલરની. ઓ એટલે તમારું ધ્યાન ગયું તું એમ ને. અને હું શું કહું કે હું સારી લાગતી હતી કે દુલ્હન સારી લાગતી હતી? અરે કોને જો આપણે પતિ પત્ની પછી જઈએ, આપણે એક પહેલા સારા મિત્ર જઈએ અને મિત્ર એકબીજા જોડે બધી વાત શેર કરે, તો તમે કોને? એ વાત તો છે તારી હો. કાજલ હારી લાગે. તો પછી કાજલ જોડે જ જઈને રહો. આ વેકેશન પડ્યું છે ને તો છોકરાઓ બાર બૂમા બૂમ કરે છે બાપા. વેકેશનમાં જ કરે ને છોકરા બૂમા બૂમ, અને છોકરો જ કરે, મોટો ના કરે. પણ આખો દિવસ હોય, બપોરે ઊંઘવાય નહીં દેતા કોઈને. અરે એમના આનંદ હોય ભાઈ, રજાઓનો મજા કરતા હોય. મૂકો ને. હમણાં આપણે આવવાના છે ભણ્યા, બરોબર? ફોન આવ્યો છે, એ લોકો રહેવા આવશે વેકેશનમાં. આ તે આવે તો મને કઈ વાંધો નહીં, હું તો જવાની છું, એમ કાલે માર ઘેર જ. મને ખબર હતી નાટક કરશો તમે. શેના જેવા નાટક? આવવાનું કહેશે ને એટલે તમે એમ કહો કે ના મારે જવું છે. લો એમનો વેકેશન તો અમાર શું છે, સજા છે? અમાર નહીં કરવાનું વેકેશન. એ આવવાના હોય એટલે જ વેકેશન. પણ એ તો આવે છે વેકેશન જ્યારે પડી જાય ને પછી તરત આવી જવાનું બીજે દિવસ, અને પૂરું ના થાય ને ત્યાં સુધી તો જવાનું નહીં. અરે સ્કૂલના 15 દાડા થઈ જાય ને ચાલુ થાય તોય જતા નહીં, તો અમાર વેકેશન નહીં કરવાનું. એમને અહીંયા સારું લાગે છે ભાઈ. તો સારું તો અમને લાગે છે અમારે ઘેર. તો જો તમે જો હા તો જઈશું જ ને. વાત કરે છે આખો દાડો પણ એ તો આવશે ને આખો દાડો આ કરવું છે તે કરવું છે, આખી સોસાયટીમાં અવાજ કરી મૂકે છે. સોસાયટી વાળા ઘેર આવે છે કહેવા માટે. આ તો વેકેશનમાં આવીને છું, અહીંયા ભજન મંડળી કરવાની છે, ભજન કરવા આવશે અહીંયા. પણ બપોરે તો આરામ તો જોઈએ ને એટલે માણસને. છોકરોને આરામ ના હોય. હવે છોકરો આરામ કરતો હશે, મોટો થાય એ આરામ કરે. આખો દાડ મામી તો પેલી વારોડિયાના રસ જેવી થઈ જાય કામ કરી કરી. તો કરવું પડે. વાત કરે છે 12 મહિનામાં 2 દાડા હોય તો બરોબર છે. 2 દાડા આવે છે તમારે? આજે એટલું જ ન હવે 2 દાડા 20 દાડા બધું એક જ થયું. પાછું આ પડીકું લેતા આવજો મામા, આ કેરીનો રસ લાવજો, બરફ લાવજો, પેપ્સી લેતા આવજો. કે મારે લાવવાનું હોય છે, તારે લાવવાનું હોય છે. હા આપણા છોકરા ક્યાં ત્યારે તો નહીં લાવતા. એ આપણો છોકરો અલગ વસ્તુ છે, ભણ્યો અલગ વસ્તુ છે. હા ઘર કી દાલ તો મુર્ગી બરાબર છે તમારે. વાહ વાહ વાહ, ઘર કી દાલ મુર્ગી બરાબર. જોરદાર. હવે તારું કામ હેવી છે, ડાયલોગ યાર ખાને. એ તમારા જોડેથી જ શીખીશું, કશું અડખું કામ કરવાનું જ નહીં. જવું હોય તો પછી હું ના પાડું. જો પછી એ ના આવે પછી એમ કહે કે ના હવે મારે નહીં જવું તો દોડાય ઘર. એ તો મારી ઈચ્છા, મારે જવું હોય તો જવું, ના જવું હોય તો ના બી જવું. ખેલ કરા છે બકા, મને ખબર પડી જ જાય તો બધી. નાટક નહીં કરો બધા. ટીકલો નહીં તું મને છેતરે. કોઈ છેતરતું નહીં, પણ કહી દેજો 15 દાડા માટે જ આવો બરાબર. પછી પાછું તમારી બેન તેમ કહેશે કે મારા કાતરીઓ પાડવી છે, મને પાપડ બની આલજો, આ બધું જ કરવાનું પડે છે મારે કામ. હા બરાબર, 15 દાડા તો આવવા દો. હા એમ બધું એમને જ કરવું હોય છે. તમને ખબર છે ને હું તમારા જોડે 2 દિવસથી વાત નહીં કરતી. હા તો પછી હવે તમે શું કહેવા માંગો છો એ કહો. થેન્ક યુ સો મચ. કંટાળ્યો છું તારાથી હું તો યાર. આના કરતા ભગવાન ઉઠાઈ લે મને. મને ઉઠાઈ લો ભગવાન. ક્યાંક તો એકલો જવા દે મને પણ. જે જોડે ને જોડે. અવારવારમાં શું આમથી આમ આટા મારું છું? 4 વાર કીધું ચા મેલો ને. હા હું જોઈ રહી પાસે ઉઠ્યો તમારો લાડક વાય ઉઠ્યો. પણ ઊંઘવા દો ને, રવિવારની રજા છે તો તમારે શું કામ છે? અરે તારા લીધે જે બગડી જવાનો, જોજે તું એક દિવસ. પછી હેરોન કરશે તને મને બેન, તારા લીધે મારે હેરોન થવાનું. ભલે બગડતો બગડવા દો. અરે 100 કે જતા રે. એટલે પ્રાણાયામ કરું છું, દેખાતું નહીં. અરે પણ અડધો કલાકથી આવી રીતે બેઠા હતા ને હાથે ખુલ્લા થઈ ગયા, મેં કીધું શું થયું? અરે ભાઈ કરવા દે ને પ્રાણાયામ, તને હું તકલીફ છે? બધી વાત એક દાડો ઘેર રહીએ એમાંય શાંતિ નહીં તમારા નામમાં. હારું કરો ને ચૂપચાપ. હવે બોલ્યા આગળ બેહી રહેજે. ક્યાં આગળ પડ્યું છે તું? ક્યાં આગળ પડ્યું દેખાતું જ છે ને. અરે થોડી આંખો લગાવીને જોવો ને ક્યાં જ છે.
તમે જ મૂક્યું તું. અરે મેં મૂક્યો તો મને ના મળે. વાત કરે છે તે. જાતે ઉધી લેજે ભાઈ. હું શું કહું, આજે રવિવારનો દાડો છે તો ભજીયો કરો. અરે રવિવાર છે તો અમારે રજા ના હોય જઈ. ચાલુ દાડે કહું આ બનાવો પેલું બનાવો કે રવિવારે બનાવે, રવિવારે કીધું કે રજા. એટલે હું મોડું છે તે. તો તમારે રજા હોય તો મારે ના જોઈએ. ખાઈ આવું છું બહાર જઈ. ફરી ઊંઘવા માંડે. તો રવિવારનો દાડો છે તો ઊંઘવા દે ને ભાઈ. અરે આપણે ખબર કાઢવા નહીં જવાનું, તમને ખબર નહીં? રવિવાર હોય ને એટલે જ તમારા બધી લોડીઓ હોય. ખબર લેવા જવાનું, પેલા ઘેર આ છે પેલા ઘેર તે છે. તો બીજે દિવસ રજા મૂકી દો. તો ખબર પડવી જોઈએ, ગમે ત્યાં ચાલુ દાડે જઈ આવતા હોય તો. હેડો ફટાફટ ઊભા થાવ. એક દાડો રજા હોય એમાંય લોહીના પીનારા. લા આ શું કરું છું તું? જોતા નહીં ફાંસી ખાઉં છું. પણ ફાંસી તો ગળે ના ખાવાની હોય. ગળે બળે હું ફાંસી ના ખાઉં પછી મને ગભરામણ થાય છે. હું શું કહું, હા ભાઈબંધનો ફોન આવ્યો છે, બધા પાર્ટી કરવા જઈએ. ના, મને ખબર જ હતી એનો જ ફોન આવે છે. ફોન ઉપાડીને સ્પીકર ઉપર કરો. હા બોલ. અરે તમે લોકો જઈ આવજો, મારે નહીં અવાય. તારા જેવા નસીબ નથી મારા. ભાભી કેટલા હારા, તને ક્યાંય જવાની ના નહીં પડતા. અને એક મારું બૈરું જો, મને બધે જવાનું ના જ પાડી દે છે ફટ દઈને. સારું એડો મૂકું. ઓકે ભાઈ. સારું જાઓ, જઈ આવો. ખરેખર હા Got the door to